ક્વેશ્ચન પૂછે છે બીજો ગુલજીભાઈ તાપીથી. પહેલા પડતર હતી જમીન જેમાં દાદાનું નામ બોલે છે, પછી ગૌચરમાં અચાનક બોલે છે, તો એને પેઢીનામા કરી જમીનમાં વારસદાર નામો લખી શકાય? જો જમીનની માલિકી અને એનો ઉપયોગ બે વસ્તુ જુદી છે. જ્યારે કોઈ જમીનની સાતબારમાં કોઈ માલિક બોલતા હોય તો એના ઉપયોગ, એના નમૂના 12માં એ ખેતીની જગ્યા, પડતર જગ્યા કે ગૌચર જગ્યા એ લખાણ કર્યું હોય, પણ માલિકી જે હોય તે એના ઉપયોગ સાથે સંબંધ ધરાવતી નથી. માલિક એ માલિક જ રહે છે. એનો ઉપયોગ શું થાય છે તેનાથી એની માલિકીમાં ફરક પડે નહીં. જો તમારી દાદાની માલિકીની જગ્યા હોય અને તે એકવાર પડતર તરીકે સાતબારમાં ચાલતું હોય તો તેની કાયદાકીય પ્રક્રિયામાં અનુસર્યા વગર પડતર જગ્યાને ગૌચરમાં પર્સનલ માલિકીની જગ્યા, અંગત માલિકીની જગ્યા ટ્રાન્સફર થઈ શકે નહીં. અને જો એવી રીતે ગૌચરમાં ટ્રાન્સફર થઈ હોય તો કઈ એન્ટ્રીથી, કયા કારણસર, કયા હુકમથી થઈ છે તેનો અભ્યાસ કરવો જોઈએ. જો એવું કોઈ કાર્યવાહી કર્યા વગર પડતર જગ્યા, માલિકીની પડતર જગ્યાને ગૌચરમાં ટ્રાન્સફર કરી નાખી હોય તો આપ રેવન્યુ રહે કાયદેસરના પગલાં ભરી એ ગૌચરની જગ્યા પાછી અંગત માલિકીની લાવી શકો છો. જો મૂળભૂત તે અંગત માલિકીની હોય અને કોઈ પણ કાયદાકીય પ્રક્રિયાને અનુસર્યા વગર એમાં ફેરફાર થઈ ગયો હોય તો આપ રેવન્યુ રહે કાયદેસર કાર્યવાહી કરી આપ પોતાનું નામ પુનઃ પ્રસ્થાપિત કરી શકો છો.